સૌરાષ્ટ્રની શાન અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે ચોટીલા, જ્યાં ડુંગરની ટોચ પર સાક્ષાત માં ચામુંડા બિરાજમાન છે। પણ આ પવિત્ર ધામમાં માતાજીની સેવા કરવાનો અનેરો લાભો કોને મળ્યો છે? એ છે ચોટીલાના પૂજારી પરિવાર। પેઢીઓથી દાયકાઓથી આ પરિવારે પોતાનું સંપૂર્ણ જીવન માં ચામુંડાના ચરણોમાં અર્પણ કરી દીધું છે। ટાઢ હોય, કાળઝાળ ગરમી હોય કે ધોમધાર વરસાદ હોય, આ પરિવારની સેવામાં ક્યારેય કોઈ ખલેલ પડતી નથી। ભક્તો માટે તો ડુંગર ચડવો એ દર્શન છે, પણ આ પૂજારી પરિવાર માટે તેમનો ધર્મ, કર્મ અને શ્વાસ છે। તેઓ માત્ર મંદિરમાં પૂજા નથી કરતા, પરંતુ મા ચામુંડા અને ભક્તો વચ્ચેનો એક પવિત્ર સેતુ છે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને હસ્તમુખ્ય પ્રસાદ આપવો અને મંદિરમાં શિસ્ત તથા પવિત્ર જાળવવી એ જવાબદારી તેઓ ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે। તેમનામાં ક્યાંય કોઈ અહંકાર નથી, છે તો માત્ર માના સેવક હોવાનો ભાવ। ચોટીલા ડુંગરનો એક અનોખો અને કડક નિયમ છે। સાંજની આરતી પછી ડુંગર પર કોઈ મનુષ્ય રોકાતો નથી। ખુદ પૂજારી પરિવાર પણ સંધ્યા આરતી પૂર્ણ કરી માતાજીના દ્વાર બંધ કરીને નીચે ઉતરી જાય છે। રાત્રે આખો ડુંગર માત્ર ને માત્ર મા ચામુંડા અને સિંહના હવાલે હોય છે। આ નિયમ અને મર્યાદાનું પાલન પૂજારી પરિવાર વર્ષોથી અત્યંત શ્રદ્ધા અને આદરથી કરતો આવ્યો છે। ધન્ય છે મા ચામુંડા અને ધન્ય છે આ પૂજારી પરિવારની નિસ્વાર્થ ભક્તિ। જ્યારે પણ ચોટીલા જઈએ ત્યારે માતાજીના દર્શનની સાથે સાથે આ સેવકોના સમર્પણ અને ત્યાગને પણ મનોમન વંદન કરીએ। જય ચામુંડામાં।